આસો સુદ આઠમ નિમિત્તે વડોદરા જિલ્લાના ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ઓગાળવામાં આવેલા જવારાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પરંપરાગત રીતે તેનું નગરના તળાવો તથા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ડભોઈ શહેરના અનેક ધાર્મિક સ્થળોએ નવરાત્રિના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાપૂર્વક જવારાની સ્થાપના કરવામાં આવી હતી અને ખાસ કરીને સંતપુરી, મહુડા, ભાગોળ, જલારામ મંદિર, નવી નગરી અને અંબાવાડી નજીક આવેલ વાથુજી મહારાજના મંદિર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી આ પરંપરા જળવાઈ રહી છે. આ તમામ સ્થળોએ 9 દિવસ સુધી માતાજીની ભક્તિ અને જવારાનું જતન કરવામાં આવ્યું હતું. ત્યારે નવરાત્રિના આઠમના પવિત્ર દિવસે આ જવારાના વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વાથુજી મંદિર સહિતના તમામ સ્થળોએથી જવારાને વાતે ગાતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ડીજેના જોશીલા તાલે આ જવારાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી કે જેમાં ડભોઈના મુખ્ય બજારો અને માર્ગો પર ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. લોકોએ માથે જવારા લઈને ગરબે ઘૂમી અને માતાજીના જયકારા બોલાવીને ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ સર્જાયું હતું. આ શોભાયાત્રામાં ગામના તમામ ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા ડભોઈના વિવિધ વિસ્તારોમાં ફરીને અંતે વિસર્જન સ્થળ પર પહોંચી હતી અને પરંપરા અને શ્રદ્ધા અનુસાર આ જવારાનું ડભોઈના વિવિધ તળાવો અને નદીમાં ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.